ઓકે, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 7 કમ્પ્લીટ કરેલું. આગળ મૂવ કરીએ ચેપ્ટર નંબર 8, રાઈટ. ઓકે, પહેલાં આખી હાઇલાઇટ આપી દઉં તમને ચેપ્ટર નંબર 8ની અંદર કઈ રીતની કન્ટેન્ટ હશે. તો અત્યાર સુધીના જેટલા બી આપણે ચેપ્ટર્સ જોયા અથવા જેટલી બી આપણે પ્રોસેસીસ જોઈ એ દરેક પ્રોસેસની અંદર આપણે પ્લાનિંગ કરતા હતા. ફોર એક્ઝામ્પલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન, તો એક પ્લાન ડેવલપ કરતા હતા. કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન તો બજેટ સેટ કરતા હતા. શિડ્યુલ મેનેજમેન્ટ પ્લાન તો શિડ્યુલ સેટ કરતા હતા. મીન્સ ઓન પેપર અથવા તો ડોક્યુમેન્ટની અંદર આપણે બેઝિકલી કામ શું કરતા હતા? પ્લાનિંગ કરવાનું. હવે જે પ્રોસેસો આગળ વર્કમાં આવે છે એ છે એક્ઝિક્યુશનની, રાઈટ. કે હવે આપણે જેટલા બી પ્લાન આગળ ડેવલપ કરેલા છે, રાઈટ, એનું આપણે રિયલ પ્રોજેક્ટની અંદર અથવા તો ઓનગોઈંગ પ્રોજેક્ટની અંદર આપણે એનું એક્ઝિક્યુશન કરશું, રાઈટ. કે જે રીતનું આપણે પ્લાન ડેવલપ કર્યા છે અને આપણે એકચ્યુઅલમાં રિયલમાં એક્ઝિક્યુટ કઈ રીતે કરશું, રાઈટ, અથવા એક્ઝિક્યુશન કઈ રીતે થશે એ રિલેટેડનું આ એક નાનું ચેપ્ટર છે, રાઈટ. તો એની અંદર અહીંયા આપણે એક્ઝિક્યુશનની અંદર એક ભાગ જોવાનો છે જે છે ટીમ બિલ્ડિંગ. કે પ્રોજેક્ટ ટીમ આપણે ઘણી બધી વખત વાત કરી, પ્રોજેક્ટ ટીમના મેમ્બર્સ, પ્રોજેક્ટ ટીમ એન્ડ ઓલ, પ્રોજેક્ટ મેનેજર. તો એ ટીમ કઈ રીતે ડેવલપ કરવી અથવા તો ટીમ કઈ રીતે મેનેજ કરવી અથવા કઈ રીતે અક્વાયર કરવી, રાઈટ. આ ત્રણ એના બેઝિક આ ચેપ્ટરના પાર્ટીશન છે કે કઈ રીતે તમે ટીમને અક્વાયર કરશો, કઈ રીતે ટીમને તમે ડેવલપ કરશો અને ડેવલપ થયા પછી તમે કઈ રીતે ટીમને મેનેજ કરશો, રાઈટ. એ કન્ટેન્ટ આપણે આખા ચેપ્ટરની અંદર જોવાનો છે. અને આ ત્રણમાંથી બે ક્વેશ્ચન મોસ્ટલી ફાઇનલ એક્ઝામની અંદર એઝ અ ઓફલાઈન એક્ઝામની અંદર, થિયોરેટિકલ એક્ઝામની અંદર હોય જ છે, રાઈટ. અક્વાયરિંગ પ્રોજેક્ટ ટીમ, ડેવલપિંગ પ્રોજેક્ટ ટીમ અને મેનેજ પ્રોજેક્ટ ટીમ. આ ત્રણમાંથી એકાદ બે ક્વેશ્ચન જનરલી હોય છે, રાઈટ. સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ કે ડાયરેક્ટિંગ એન્ડ મેનેજિંગ પ્રોજેક્ટ વર્ક, રાઈટ. જે મેં આગળ તમને ડિફાઇન કર્યું કે અત્યાર સુધીની જેટલી બી આપણે પ્રોસેસ હાઇલાઇટ કરી અથવા તો જેટલી બી પ્રોસેસ આપણે એક્ઝિક્યુટ કરી એ દરેક પ્રોસેસ શેની હતી? પ્લાનિંગ પ્રોસેસ ગ્રુપની મેમ્બર. એનો મતલબ કે અત્યાર સુધી આપણે જે બી કામ કર્યું એની અંદર આપણે શું કરતા? ક્યાંય તો ડોક્યુમેન્ટેશન બનાવતા હતા, ક્યાં તો આપણે શું કરતા હતા? એનું પ્લાનિંગ કરતા હતા કે પર્ટિક્યુલર પ્રોજેક્ટનું એક્ઝિક્યુશન કઈ રીતે થશે એનું રિયલ પ્લાનિંગ આપણે ડેવલપ કરેલું છે. હવે કામ શું છે? એને ડાયરેક્ટ કરવાનું અને મેનેજ કરવાનું. એનો સેન્સ એ બંનેને હું કમ્બાઇનમાં કહું તો શું કહેવાય? એક્ઝિક્યુશન, રાઈટ. કે હવે આપણે શું કરીએ છીએ? જેટલા બી પ્લાન ડેવલપ કર્યા છે એનું રિયલ લાઈફની અંદર અથવા રિયલ પ્રોજેક્ટની અંદર એક્ઝિક્યુશન, રાઈટ. તો એક્ઝિક્યુશન કરવા માટે પ્રોજેક્ટ વર્કને આપણે કામમાં લઈએ છીએ. અહીંયા સૌથી મોટો રોલ જો સમજવા જઈએ અથવા સૌથી વધારે પડતી રિસ્પોન્સિબિલિટી આપણે સમજવા જઈએ તો એ પ્રોજેક્ટ મેનેજરની થઈ જાય. કેમ પ્રોજેક્ટ મેનેજરની થઈ જાય? બિકોઝ પ્રોજેક્ટ મેનેજર પાસે આ સ્ટેજ પર દરેક ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસને રિલેટેડ એક પ્લાન ઓલરેડી ડેવલપ છે, ડોક્યુમેન્ટેશન ઓલરેડી ડેવલપ છે. હવે પ્રોજેક્ટ મેનેજરનું કામ શું છે? જે રીતનું પ્લાનિંગ આપણે એક્ઝિક્યુટ કર્યું હતું, રાઈટ, જે રીતનું પ્લાનિંગ આપણે ડેવલપ કર્યું હતું એ પ્લાનિંગ વાઇઝ રિયલ પ્રોજેક્ટનું એક્ઝિક્યુશન કરવું અને જે ડિઝાયર ડિલિવરેબલ આપણે જનરેટ કરવાની વાત હતી એ ડિલિવરેબલને જનરેટ કરવું, રાઈટ. તો સૌથી મોટો રોલ એક્ઝિક્યુશન પ્રોસેસની અંદર કોનો રહે છે? પ્રોજેક્ટ મેનેજરનો. એનું રીઝન શું છે? કે અત્યારે દરેક આ સ્ટેજ પર પ્રોજેક્ટ મેનેજર પાસે દરેક પ્લાનિંગ પ્રોસેસીસ અવેલેબલ છે કે દરેક પ્રોસેસનું પ્લાનિંગ અવેલેબલ છે. હવે એકચ્યુઅલમાં એને એક્ઝિક્યુટ કઈ રીતે કરવું, ટીમ મેમ્બર્સ પાસેથી વર્ક કઈ રીતે લેવું, રાઈટ, ચેન્જીસ કઈ રીતે કરવા, આ બધી જ કન્ટેન્ટ, આ બધી જ ડિસ્કશન અથવા બધા જ ડિસિઝન, રોલ્સ, રિસ્પોન્સિબિલિટી એ કોનું રહેશે? પ્રોજેક્ટ મેનેજરનું, રાઈટ. આ પ્રોસેસનું સૌથી ડિફિકલ્ટ વસ્તુ શું છે, રાઈટ, અથવા તો સૌથી ડિફિકલ્ટ એસ્પેક્ટ કહીએ, રાઈટ, એક્ઝિક્યુશન પ્રોસેસનું એ શું રહેશે? કોર્ડિનેશન એન્ડ ઇન્ટિગ્રેશન, રાઈટ. કોર્ડિનેશન એન્ડ ઇન્ટિગ્રેશન ઇન અ સેન્સ વોટ, રાઈટ. કે ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલની વાત કરી કે આપણે કોઈ એક પ્રોસેસ XYZ પ્રોસેસ છે એનું એક્ઝિક્યુશનનું આપણે પ્લાનિંગ કરેલું કે XYZ પ્રોસેસના એક્ઝિક્યુશન માટે મારે એક રિસોર્સની રિક્વાયરમેન્ટ રહેશે. એ રિસોર્સ, રાઈટ, અવેલેબલ છે કે નહીં, રાઈટ, એ વસ્તુ આપણે જે તે ટાઈમે વેરીફાઈ કર્યું
નહોતું જ્યારે આપણે પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે, રાઈટ. જ્યારે રિયલમાં એક્ઝિક્યુટ કરવા જઈએ ત્યારે એ રિસોર્સ અવેલેબલ હોય બી ખરી, ના બી હોય. એ રિસોર્સને હેન્ડલ કરવા માટેનું જે એમ્પ્લોય છે, ટીમ મેમ્બર્સ છે, એ અવેલેબલ હોય બી ખરી અને ના બી હોય, રાઈટ. તો આ અહીંયા એક્ઝિક્યુશન વખતે સૌથી વધારે ડિસ્ટર્બિંગ વસ્તુ શું થાય, અથવા સૌથી વધારે પ્રોબ્લેમેટિક વસ્તુ શું થાય, એનું કોર્ડિનેશન, રાઈટ. કે ટીમ મેમ્બર, કદાચ આપણે જેટલા ટીમ મેમ્બરને પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે એડ કર્યા, એ એકબીજાથી અવેર હોય કે હોય બી ખરી, ના બી હોય, રાઈટ. જો એકબીજા સાથે અવેર ના હોય, તે લોકો એકબીજા સાથે રહીને કામ કરવામાં એમને થોડો ઘણો સમય લાગે, એકબીજાની સ્કિલ સમજવામાં થોડોક ટાઈમ વધારે કન્ઝ્યુમ થાય, રાઈટ. તો ઓન પેપર કામ કરવું અને એક્ઝિક્યુશન એ સૌથી વધારે ડિફિકલ્ટ વસ્તુ છે. પ્લાનિંગ બધી આપણા પાસે અવેલેબલ છે, પણ રિયલ લાઈફમાં એનું એક્ઝિક્યુશન આપણે કઈ રીતે કરશું, રાઈટ, એ વસ્તુ અહીંયા જોવાની વાત છે, રાઈટ. તો અહીંયા મારે ઇનપુટ કેટલા જોઈશે, રાઈટ, અથવા કયા 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 ઇનપુટ સાથે હું વાત કરીશ. તો જેમ મેં તમને પહેલાં જ હાઇલાઇટ આપી દીધી હતી, રાઈટ, કે એક્ઝિક્યુટિંગ નો પર્પસ શું છે, તો એનું એક ઇનપુટ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન. આપણને ખબર છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન કેમ અહીંયા ઇનપુટ તરીકે કામ કરે છે, કેમ કે અત્યાર સુધી હું જેટલી બી વસ્તુ બોલ્યો, જેટલી બી વાત બોલ્યો, એમાં મેં શું કીધું કે મારા પાસે દરેક પ્લાનિંગ અવેલેબલ છે, દરેક ડોક્યુમેન્ટેશન અવેલેબલ છે. એ પ્લાનિંગ અને એ ડોક્યુમેન્ટેશન મને ક્યાંથી મળશે? પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનમાંથી, રાઈટ. કે રિયલમાં પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ શું છે, એ રિક્વાયરમેન્ટને કઈ પ્રોસેસથી હું કમ્પ્લીટ કરી શકીશ, એ પ્રોસેસમાં બજેટ શું રહેશે, શિડ્યુલ શું રહેશે, મારું ફાઇનલ ડિલિવરેબલ કઈ રીતનું રહેશે, આ પ્રોપર બધી ઇન્ફોર્મેશન અથવા બધી ઇન્ફોર્મેશનનું પ્લાનિંગ કઈ જગ્યાએ અવેલેબલ હોય છે? પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર, રાઈટ. તો ઓબ્વિયસ વસ્તુ છે, મારું એક સૌથી ઇમ્પોર્ટન્ટ ઇનપુટ કયું રહેશે? પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન. કેમ કે અહીંયાથી જો મને બધા પ્લાનિંગ મારા અવેલેબલ નહીં થાય, કોસ્ટ મેનેજમેન્ટ હોય, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ હોય, રિસોર્સ મેનેજમેન્ટ હોય, શિડ્યુલ મેનેજમેન્ટ હોય, સ્કોપ મેનેજમેન્ટ હોય, આ દરેક પ્લાનનું ડોક્યુમેન્ટેશન જો મારા પાસે અવેલેબલ નહીં હોય, ત્યાં સુધી હું એનું એક્ઝિક્યુશન મારા પર્ટિક્યુલર પ્રોજેક્ટની અંદર કરી શકીશ નહીં, રાઈટ. તો એ કન્ટેન્ટ હું અહીંયા પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનમાંથી ગેટ કરું છું કે એકચ્યુઅલમાં કઈ રીતે એક્ઝિક્યુટ કરવું, મોનિટર કરવું અને કંટ્રોલ કરવું, રાઈટ, પ્રોજેક્ટને, એ બધી કન્ટેન્ટ આની અંદર અવેલેબલ હશે. નેક્સ્ટ ઇનપુટ છે જુઓ, અપ્રૂવડ ચેન્જ રિક્વેસ્ટ. ઓકે, આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે લેટર ઓન ચેપ્ટર નંબર 10ની અંદર આવે છે, રાઈટ. પણ અહીંયા ખાલી એનું આપણે હાઇલાઇટ લઈએ કે અપ્રૂવડ ચેન્જ રિક્વેસ્ટ એટલે શું છે, રાઈટ. તો સમજીએ કે ચેન્જ રિક્વેસ્ટ એટલે શું, કે જ્યારે આપણે પ્રોજેક્ટનું પ્લાનિંગ કર્યું, રાઈટ, અને એનું એક્ઝિક્યુશન કરીએ, રાઈટ. તો એક્ઝિક્યુશન વાળી જે પ્રોસેસ છે એ શું હશે? ઓનગોઈંગ પ્રોસેસ, રાઈટ. કે પ્રોજેક્ટની અંદર આપણે પ્રોગ્રેસ આગળ જેમ જેમ ધીમે ધીમે કરીએ એને આપણે ઓનગોઈંગ પ્રોસેસ કહીએ. તો પ્લાનિંગની અંદર આપણે જે ડેવલપ કર્યું હતું, જ્યારે હું એનું એક્ઝિક્યુટ કરું, રાઈટ, એકચ્યુઅલમાં પ્રોજેક્ટ પર એક્ઝિક્યુશન કરું, ત્યારે એવા ચાન્સીસ બને કે અમુક પાર્ટીશનની અંદર અથવા અમુક ફંક્શનાલિટીની અંદર થોડા ઘણા માઇનોર ચેન્જીસની મારે રિક્વાયરમેન્ટ રહેશે. સમજો ફરીથી કે જ્યારે હું મારા પાસે ઓલરેડી પ્લાનિંગ મેં ડેવલપ કરેલું હોય, એ પ્લાનિંગનું હું મારા પ્રોજેક્ટ પર એકચ્યુઅલમાં એક્ઝિક્યુશન કરું, રાઈટ. તો જ્યારે એક્ઝિક્યુશન કરતો હોઉં ત્યારે થોડા ઘણા ચેન્જીસ એ પ્રોજેક્ટની અંદર અથવા એક્ઝિક્યુશનમાં પર્ટિક્યુલર પ્રોસેસની અંદર, રાઈટ, અકર થઈ શકે. એ જે ચેન્જીસ છે એને આપણે શું કહીએ છીએ? એ ચેન્જીસને અપ્રૂવ કરવા માટે મારે શું કરવું પડે? અપ્રૂવ ચેન્જ રિક્વેસ્ટ, રાઈટ. કે જે ચેન્જીસ અકર થાય છે, જે ચેન્જીસ રિક્વાયર્ડ છે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે, એ હું એમ ચેન્જીસ કરી નહીં શકું. મારે શું કરવું પડશે? હાયર ઓથોરિટી પાસેથી, પ્રોજેક્ટ મેનેજર પાસેથી, રાઈટ, એ પર્ટિક્યુલર ચેન્જીસ પ્રોજેક્ટ પર એક્ઝિક્યુટ કરવા માટે મારે એના પાસેથી અપ્રુવલ લેવું પડે, રાઈટ. તો એ જે પ્રોસેસ છે એને આપણે શું કહીએ છીએ? અપ્રૂવડ ચેન્જ રિક્વેસ્ટ. કે કેટલી રિક્વેસ્ટ મેં ચેન્જ માટે પ્રોવાઈડ કરેલી છે, એમાંથી કેટલી અપ્રૂવ થઈ છે અને કેટલી ડિને થઈ છે. તો અપ્રૂવડ વાળું જે લિસ્ટ છે કે કેટલી પ્રોસેસ અપ્રૂવ થઈ છે, એ કન્ટેન્ટ મને અહીંયાથી પ્રોપરલી મળી રહેશે કે આટલી રિક્વેસ્ટનું તમે ચેન્જ રિક્વેસ્ટ તમે પ્રોવાઈડ કરેલી હતી પ્રોજેક્ટ માટે, એમાંથી 50% ફોર એક્ઝામ્પલ રિક્વેસ્ટ એક્સેપ્ટ થયેલી છે અને 50% ડિવાઈડ થઈ છે. તો એની ઇન્ફોર્મેશન મને અહીંયાથી મળશે. એકચ્યુઅલમાં આખી એક ક્વેશ્ચન છે અપ્રૂવ ચેન્જ રિક્વેસ્ટ, રાઈટ. એક આખો ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 10ની અંદર, રાઈટ. સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે તમે ચેન્જ રિક્વેસ્ટ મૂકી શકો, રાઈટ,
કઈ રીતે એને ચેક થાય, કઈ રીતે વેરીફાય થાય, કઈ રીતે તમે આને અલાઉ અને ડિનાઇડ કરો, રાઈટ? એ આપણે ચેપ્ટર નંબર 10ની અંદર ડિટેલની અંદર એની કન્ટેન્ટ આપણે જોઈશું. અને નેક્સ્ટ જે છેલ્લા બે ઇનપુટ છે જે કોમન છે, એન્ટરપ્રાઇઝ એન્વાયરમેન્ટલ ફેક્ટર અને ઓર્ગેનાઇઝેશન પ્રોસેસ એસેટ્સ. ઓર્ગેનાઇઝેશન પ્રોસેસ એસેટ્સ શું લઈશું આપણે? હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન. અને એન્ટરપ્રાઇઝ એન્વાયરમેન્ટલ ફેક્ટર કઈ રીતે? તો બહારના જેટલા બી ફેક્ટર મને અફેક્ટ કરતા હોય એક્સટર્નલી, રાઈટ? બહારના ફેક્ટર અફેક્ટ ઇન અ સેન્સ જો હું એનું એક એક્ઝામ્પલ તમને આપું તો એક્ઝામ્પલ શું હોઈ શકે કે ફોર એક્ઝામ્પલ કોઈ પ્લાનિંગ પ્રોસેસની અંદર મારે જે રિસોર્સની રિક્વાયરમેન્ટ છે એ રિસોર્સ હું શું કરું છું, અધર કોઈ ઓર્ગેનાઇઝેશન પાસેથી, રાઈટ, રેન્ટ પર લઉં છું. પણ માની લો, રાઈટ, કે જ્યારે મારે એ પર્ટિક્યુલર રિસોર્સનું શિડ્યુલ થયેલું હોય અથવા તો એ પર્ટિક્યુલર રિસોર્સની રિક્વાયરમેન્ટ હોય, એ સમયે જે ઓર્ગેનાઇઝેશન પાસેથી આપણે અક્વાયર કરવાના હોઈએ ત્યાં એ પ્રોસેસ, એ રિસોર્સનું વર્ક ઓન ગોઈંગ હોય, એ રિસોર્સ સાથે કામ ચાલુ હોય, તો એ રિસોર્સ આપણને 1 કે 2 દિવસ સુધી મળી શકશે નહીં, તો એનો ઇમ્પેક્ટ આપણને જનરેટ થાય. તો એ એને આપણે શું કહીશું? એક જાતનું એક્સટર્નલ ફેક્ટર જે મારા ઓર્ગેનાઇઝેશનને અફેક્ટ કરી શકે છે, રાઈટ? તો એની ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરશું. કેટલા આપણે રેન્ટ પર રિસોર્સિસ લીધેલા છે, કેટલા એમ્પ્લોઈઝ આપણા જોડે કોન્ટ્રાક્ટ બેઝિસ પર કામ કરી રહ્યા છે, રાઈટ? તો એ બધી ઇન્ફોર્મેશન આપણા પાસે હોવી જરૂરી છે. ટૂલ્સ એન્ડ ટેકનિક્સની વાત કરીએ તો કોમન ટૂલ્સ એન્ડ ટેકનિક્સ છે બધી 3 જ છે બેઝિકલી, રાઈટ? ક્યાં ગઈ? ઓકે, એક્સપર્ટ જજમેન્ટ, રાઈટ, આપણને ખબર છે, હું ડિસ્કસ નથી કરતો. મીટિંગ્સ, એ બી આપણને આઈડિયા છે વોટ ઇઝ મીટિંગ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, રાઈટ? તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ મેં પહેલાં બી તમને કીધું હતું કે એક ઓટોમેટિક ટૂલ છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ શું છે? એક ઓટોમેટિક ટૂલ. કે આ ટૂલનું કામ શું છે કે તમારે એ સિસ્ટમની અંદર જે ટાઈપના ઇનપુટ્સ, રાઈટ, જે બી ટાઈપના ઇનપુટ્સ તમે એન્ટર કરશો એ ઇનપુટ પર એ XYZ સિસ્ટમ અથવા તો ટૂલ્સ પોતાની રીતે પ્રોસેસિંગ કરીને આપણને એક ડિઝાયર્ડ આઉટપુટ પ્રોવાઈડ કરે છે, રાઈટ? ફરીથી એક વખત, પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે શું? એક ઓટોમેટિક ટૂલ છે જેનું કામ શું છે કે એની અંદર આપણે ખાલી ઇનપુટ એન્ટર કરવાના, રાઈટ? કે જે રીતની કન્ટેન્ટ મારે જોઈતી હોય એને રિલેટેડ જે ઇનપુટ મારા પાસે અવેલેબલ હોય, જે ડેટા મારા પાસે અવેલેબલ હોય, એ ડેટા હું સિસ્ટમની અંદર અથવા ટૂલની અંદર એન્ટર કરું. એ સિસ્ટમ અથવા એ ટૂલ પોતાની રીતે એના પર પ્રોસેસિંગ કરે અને પ્રોસેસિંગ કરીને આપણને કોઈક આઉટપુટ જનરેટ કરે. એ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. આપણે આગળ બી એકાદ ક્વેશ્ચનની અંદર આ કન્ટેન્ટ જોઈ હતી. તો ટૂલ્સ એન્ડ ટેકનિક્સ એ છે. આઉટપુટ અહીંયા થોડાક ડિસ્કસેબલ છે, રાઈટ, કે ડિસ્કસ કરવાની રિક્વાયરમેન્ટ છે, રાઈટ? તો આઉટપુટ શું છે? તો પહેલું છે ડિલિવરેબલ્સ. અહીંયા ડિલિવરેબલ્સ કેમ કહેલું છે એ સમજો, રાઈટ? કે ડિલિવરેબલ્સ અહીંયા શું કહે છે કે જેટલા બી ઇન્ડિવિજ્યુઅલ ફંક્શનાલિટી છે કે જેને આપણે ડાયરેક્ટ અથવા મેનેજ કરીએ છીએ એ દરેક ઇન્ડિવિજ્યુઅલ ફંક્શનાલિટીના આઉટપુટ સમજો ફરતી, કે જેટલી બી પ્રોસેસ અથવા જેટલી બી પ્લાનિંગ પ્રોસેસ આપણે જોઈ, રાઈટ, એઝ અ ઇનપુટ, એ દરેક ઇનપુટની એ દરેક પ્લાનિંગ પ્રોસેસનું જે ઇન્ડિવિજ્યુઅલ ડિલિવરેબલ્સ છે એની ઇન્ફોર્મેશન આપણને જનરેટ થશે. નેક્સ્ટ શું થશે? વર્ક પરફોર્મન્સ ડેટા, રાઈટ? કે તમે કેટલું વર્ક કરેલું છે, કેટલું વર્ક પેન્ડિંગ છે, રાઈટ? કેટલા ટાઈમની અંદર તમે કેટલો વર્ક અમાઉન્ટ અથવા કેટલી પ્રોસેસનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરી દીધું, કેટલી એક્ટિવિટીનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરી દીધું, એની પ્રોપર ઇન્ફોર્મેશન ક્યાં હોય છે? વર્ક પરફોર્મન્સ ડેટાની અંદર. એનાથી આપણને ફાયદો શું થાય? મને આઈડેન્ટિફિકેશન થાય કે મારા પ્રોજેક્ટની અંદર આજની ડેટ પર કેટલું કામ થઈ ગયું છે, કેટલું કામ રિમેનિંગ છે, રાઈટ? મારા દરેક ઇન્ડિવિજ્યુઅલ એમ્પ્લોય અથવા રિસોર્સિસનું પરફોર્મન્સ કઈ રીતનું છે, તો જો મારે પરફોર્મન્સની અંદર ઇન્ક્રીમેન્ટ લાવવું હોય હું આજથી આની અંદર ઇન્ક્રીમેન્ટ લાવી શકું, રાઈટ? તો એ ઇન્ફોર્મેશન વર્ક પરફોર્મન્સ ડેટાની અંદર જનરેટ થયેલી હોય છે. નેક્સ્ટ છે ચેન્જ રિક્વેસ્ટ. ઓકે, આ આપણે આગળ વાત કરી અપ્રૂવ ચેન્જ રિક્વેસ્ટ વખતે, રાઈટ? ત્યાં શું હતું? એ ઇન્ફોર્મેશન કે જે અપ્રૂવડ થયેલી છે, રાઈટ? પણ જો અપ્રૂવડ થયેલી રિક્વેસ્ટ હોય એનો મતલબ મેં પહેલાં ચેન્જ રિક્વેસ્ટ આપેલી હોય કે ભાઈ મેં XYZ પ્રોસેસનું એક્ઝિક્યુશન કર્યું, ત્યાં મને આટલા ચેન્જીસ કરવાની જરૂર છે. એની હું શું કરું છું? રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે મને અલાઉ કરો, રાઈટ, કે આ પ્રોસેસના એક્ઝિક્યુશન માટે મારે ધીસ રાઈટ ચેન્જીસની રિક્વાયરમેન્ટ છે. તો એ જે હું રિક્વેસ્ટ સેન્ડ કરું છું એ શું છે? ચેન્જ રિક્વેસ્ટ, રાઈટ? પછી એ અપ્રૂવ થાય કે ડિને થાય
એ ડિપેન્ડ કોના પર કરે? પ્રોજેક્ટ મેનેજર અથવા હાયર ઓથોરિટી પર, રાઈટ? બટ જો અપ્રૂવ થશે તો એની ઇન્ફોર્મેશન પાછી હું ક્યાં યુઝ કરું છું? એઝ અ ઇનપુટ તરીકે. આ પ્રોજેક્ટની અંદર, આ પ્રશ્નની અંદર તમે જોયું, આપણે આગળ જ ઇનપુટની અંદર જોયું અપ્રૂવડ ચેન્જ રિક્વેસ્ટ, રાઈટ? ત્યાં આપણે આનો ફરીથી યુઝ કર્યો કે જો કદાચ અપ્રૂવ થઈ જાય, રાઈટ, તો હું એને એઝ અ કન્ટેન્ટ તરીકે અથવા તો એક ઇન્ફોર્મેશન તરીકે આનો યુઝ ઇઝીલી કરી શકું છું, રાઈટ? નેક્સ્ટ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન અપડેટ્સ. ઓકે, સિમ્પલ લોજિક છે આની અંદર, રાઈટ, કે જો હું ચેન્જ રિક્વેસ્ટ આપું, રાઈટ, અને એ ચેન્જ રિક્વેસ્ટ અપ્રૂવ થઈ, એનો મતલબ શું? કે હું પર્ટિક્યુલર પ્રોસેસને જ્યારે એક્ઝિક્યુટ કરીશ ત્યારે મેં જેટલા ચેન્જીસના ડિમાન્ડ કર્યા હતા એટલા ચેન્જીસ હું મારા પ્રોજેક્ટ પર કરી શકીશ. એટલે આ શું તમને સમજાવે છે? કે આ જે ચેન્જીસ હું કરું છું એની ઇન્ફોર્મેશન મારા જૂના ડોક્યુમેન્ટેશનની અંદર અથવા જૂના પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર અવેલેબલ હશે નહીં. તો મારે એ ટાઈમે શું કરવું પડશે? જેટલા ચેન્જીસ મને અપ્રૂવ થયા એ ચેન્જીસ હું જ્યારે મારા પ્રોજેક્ટ પર અથવા તો ઓનગોઈંગ પ્રોજેક્ટ પર જ્યારે હું અપ્લાય કરું છું એની ઇન્ફોર્મેશન હું બે જગ્યાએ અપડેટ કરીશ. પહેલું, પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર, રાઈટ, કેમ કે પ્લાનમાં બી એ ચેન્જીસ થયું હોય, કેમ કે આપણે ચેન્જીસ કરેલી છે એની પ્લાનિંગ પ્રોસેસની અંદર, એઝ વેલ એઝ બીજું કે એનું જે હું ડોક્યુમેન્ટેશન બનાવું છું, પ્રોજેક્ટ ડોક્યુમેન્ટેશન, એની અંદર. તો આ બે અપડેટ શું કહે છે? કે જે આ ચેન્જ રિક્વેસ્ટ હું એક્ઝિક્યુટ કરું છું, ચેન્જ રિક્વેસ્ટ હું પ્રોવાઈડ કરું છું, એમાંથી જેટલી ચેન્જ રિક્વેસ્ટ અપ્રૂવ થાય, એઝ વેલ એઝ અપ્રૂવ થયા પછી આપણે પ્રોજેક્ટ પર અપ્લાય કરીએ, રાઈટ, જ્યારે અપ્લાય કરી દઈએ તો એની ઇન્ફોર્મેશન મારે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન એઝ વેલ એઝ પ્રોજેક્ટ ડોક્યુમેન્ટ્સની અંદર એ અપડેટ કરવાની રિક્વાયરમેન્ટ રહેશે, રાઈટ? તો સિમ્પલ આ 4 કે 5 આના આઉટપુટ હતા જેની ઇન્ફોર્મેશન તમારે આવી થોડી 4-5 લાઇનની અંદર લખવાની રહેશે, રાઈટ? હવે આપણે મૂવ કરીએ. મારો જે પહેલો ટોપિક હતો, રાઈટ, ટીમ મેમ્બર્સ રિલેટેડ, રાઈટ, એના પર 3 ટોપિક છે. સિમ્પલી 3 ક્વેશ્ચન છે આ ચેપ્ટરની અંદર. acquiring project team, developing project team and managing project team. સિમ્પલ 3 ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, રાઈટ? ઓકે, સમજીએ. પહેલો જ પાર્ટ, પહેલો ક્વેશ્ચન, acquiring the project team. ઓકે, પહેલા સમજીએ acquiring the project team એટલે શું, રાઈટ? તો એની પહેલી જ લાઈનથી આપણને ખબર પડે કે આખી પ્રોસેસનો મિનિંગ શું થાય. The acquiring project team process involves attaining and assigning human resources to the project. સિમ્પલ વસ્તુ, રાઈટ? સિમ્પલ એક લાઈનમાં ડેફિનેશન કે એનું કામ શું છે એક્વાયરિંગ પ્રોજેક્ટ ટીમનું? કે જે પ્રોજેક્ટના ટાસ્ક છે અથવા જે પ્રોજેક્ટનું ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસીસ છે જે ઇન્વોલ્વ થયેલી છે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે, એને અસાઇન કરવાનું કામ. કોને પણ? હ્યુમન રિસોર્સિસને. એનું એ પ્રોસેસ શું છે? એક્વાયરિંગ પ્રોજેક્ટ ટીમ. એક્વાયરિંગ પ્રોજેક્ટ ટીમ એટલે શું? કે જેટલા બી હ્યુમન રિસોર્સિસ છે એમને ઇન્ડિવિજ્યુઅલ ટાસ્ક અસાઇન કરવું અથવા ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસીસ અસાઇન કરવું, એને શું કહીએ આપણે? અક્વાયરિંગ પ્રોજેક્ટ ટીમ. ઓકે, બે રીતે કામ થઈ શકે અક્વાયરિંગ પ્રોજેક્ટ ટીમની અંદર. પહેલું, કે જે ટાસ્ક હું બાયફર્ગેટ કરું છું અથવા જે ટાસ્ક હું ટીમ મેમ્બર્સને અસાઇન કરું છું, પોસિબલ બને કે એ પ્રોજેક્ટ ટીમના મેમ્બર્સ મારા ઓર્ગેનાઇઝેશનના ઇન્ટરનલ હોય, એટલે કે અંદરના હોય, રાઈટ? ઓર બીજું રીઝન શું હોઈ શકે? કે પોસિબિલિટી એવી બી છે કે મારા ઓર્ગેનાઇઝેશનની અંદર પર્ટિક્યુલર એમ્પ્લોય નહોતા, એટલા માટે મેં શું કર્યું? બહારથી એ ટીમ મેમ્બર્સને હાયર કર્યા અથવા તો ઓન ધ બેઝિસ ઓફ કોન્ટ્રાક્ટ મેં એમને મારી ટીમની અંદર એડ કર્યા. તો એ બી શું થયા? આપણા એક્સટર્નલ અથવા તો આઉટસાઇડ ઓફ કંપની એમ્પ્લોય. કે એ એમ્પ્લોય કઈ રીતના છે? આપણા ઓર્ગેનાઇઝેશનના બહારના, રાઈટ? બટ એઝ અ પાર્ટ ઓફ પ્રોજેક્ટ ટીમ આપણે એમને કન્સિડર કરી શકીએ છીએ, રાઈટ? તો આ બે સ્ટેટમેન્ટથી આપણને આનો મોટો ખબર પડે, રાઈટ? કે મોટો શું છે અક્વાયરિંગ ધ પ્રોજેક્ટ ટીમની? તો મોટો શું છે કે પ્રોજેક્ટની અંદર જેટલા બી હ્યુમન્સ અથવા તો હ્યુમન રિસોર્સિસ અવેલેબલ છે અથવા એડ થયેલા છે એ દરેક હ્યુમન રિસોર્સને પોતાનું વર્ક બાયફર્ગેટ કરવું અથવા તો અસાઇન કરવું, રાઈટ? બટ કઈ ટાઈપના હશે એ હ્યુમન રિસોર્સિસ? પોસિબિલિટી ઇન્ટરનલ બી હોઈ શકે, રાઈટ? કે ઓર્ગેનાઇઝેશનના અંદરના હોય, ઓર એ લોકો એવા બી હોઈ શકે જે ઓન ધ બેઝિસ ઓફ કોન્ટ્રાક્ટ આપણા પ્રોજેક્ટના ડેવલપમેન્ટ સાથે જોડાયેલા હોય, રાઈટ? તો બે ટાઈપના પર્સન્સ અથવા તો હ્યુમન્સને આપણે અસાઇન કરીએ છીએ એમના ટાસ્ક. વાત કરીએ ઇનપુટ્સની, રાઈટ?
તો 3 ઇનપુટ છે, જેમાંના 2 કોમન. પહેલું ઇનપુટ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પ્લાન. ઓકે, યાદ હોય તો આપણે ટ્યુઝડે આ ક્વેશ્ચનનો જોયો હતો. આ ક્વેશ્ચન બેસિકલી, રાઈટ, કે વોટ ડુ મીન બાય હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પ્લાન, રાઈટ. તો એના 3 આઉટપુટ હતા હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના, યાદ હોય તો. પહેલું હતું રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી, રાઈટ, કે રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી શું છે. સેકન્ડ હતું પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ્સ, રાઈટ, કઈ રીતના ચાર્ટ જનરેટ થાય છે. અને નેક્સ્ટ હતું સ્ટાફિંગ મેનેજમેન્ટ પ્લાન, રાઈટ. તો આ 3 કન્ટેન્ટ કઈ રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી, પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ્સ એન્ડ સ્ટાફિંગ મેનેજમેન્ટ પ્લાન, આ 3 કન્ટેન્ટ આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પ્લાનમાંથી એઝ અ ઇનપુટ અથવા એઝ અ ઇન્ફોર્મેશન આપણે ગેટ કરીએ છીએ, અથવા એને એઝ અ ઇન્ફોર્મેશન આપણે યુઝ કરીએ છીએ, રાઈટ. ઓકે, એક વસ્તુ સમજજો, રાઈટ, કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પ્લાનની અંદર આપણે પાસે મેટ્રિક્સ હતું, રાઈટ, રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી મેટ્રિક્સ. એ રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી મેટ્રિક્સ અહીંયા એક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તરીકે કામ કરે. રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીનું જે મેટ્રિક્સ હતું, આ યાદ હોય તો RAM કરીને, રાઈટ, એ મેટ્રિક્સ સૌથી ઇમ્પોર્ટન્ટ ઇનપુટ તરીકે એઝ અ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પ્લાનનું ઇનપુટ તરીકે આપણે કન્સિડર કરતા હોઈએ છીએ, રાઈટ. ઓકે, એન્ટરપ્રાઇઝ એન્વાયરમેન્ટલ ફેક્ટરના અમુક ફેક્ટર્સ છે, રાઈટ, જે આપણે કન્સિડર કરીએ. જેમાંનું પહેલું છે પર્સનલ ઇન્ટરેસ્ટ. ઓકે, જેટલા ટીમ મેમ્બર આપણે એડ કર્યા, રાઈટ, બટ એ ટીમ મેમ્બર્સ પર્ટિક્યુલર વર્ક, રાઈટ, અથવા તો પર્ટિક્યુલર ટાસ્ક જે આપણે એમને અસાઇન કરીએ છીએ, એમનો પર્સનલ ઇન્ટરેસ્ટ જ ના હોય એ પર્ટિક્યુલર પ્રોજેક્ટની અંદર, અથવા પર્ટિક્યુલર વર્ક જે એમને અસાઇન કરવામાં આવેલું છે, તો એ વર્ક એ પ્રોપરલી એક્ઝિક્યુટ થતું નથી. તો જ્યારે આપણે ટીમ અક્વાયર કરીએ, અથવા તો જ્યારે આપણે ટીમ મેમ્બર્સને ટાસ્ક અસાઇન કરીએ, ત્યારે સૌથી પહેલાં આપણે શું ચેક કરીએ છીએ, શેનું એનાલિસિસ કરીએ છીએ, એમના પર્સનલ ઇન્ટરેસ્ટનું, કે ભાઈ જેટલા બી સ્ટાફ મેમ્બર્સ છે અથવા ટીમ મેમ્બર્સ છે, રાઈટ, એમની સ્કિલ કઈ છે, એટલે કે પર્સનલ કેરેક્ટરિસ્ટિક્સ કઈ છે, રાઈટ, એમની સ્કિલ શું છે, એ કયા સ્કિલની અંદર સૌથી વધારે સારું પરફોર્મન્સ આપી શકે, એમનો પર્સનલી ઇન્ટરેસ્ટ શું છે, રાઈટ. આ જે કન્ટેન્ટ છે એ સૌથી મોટો રોલ ડિસાઇડ કરે છે, રાઈટ, જ્યારે ટીમનું ટાસ્ક અસાઇન કરતો હોઉં ત્યારે, રાઈટ. ધ ઓર્ગેનાઇઝેશન પ્રોસેસ એસેટ્સ, બેઝિકલી આપણને ખબર છે કે એના જે ઓર્ગેનાઇઝેશનના જે સ્ટાન્ડર્ડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય, હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન હોય, રાઈટ, ઓર્ગેનાઇઝેશનની પ્રોસિજર હોય, એ બધી કન્ટેન્ટ આપણને ઓર્ગેનાઇઝેશન પ્રોસેસ એસેટ્સમાંથી મળી જતી હોય છે, રાઈટ. તો કે જેનો આપણે યુઝ કરીએ છીએ, રાઈટ. આ બધી વસ્તુ, આ બંને ઇનપુટ આપણે અર્લિયર ઘણી બધી વખત જોયેલા છે, રાઈટ. ટૂલ્સ એન્ડ ટેકનિક્સની વાત કરીએ, બધી નવી જ છે ટૂલ્સ એન્ડ ટેકનિક્સ મોસ્ટલી, રાઈટ. જોઈએ વન બાય વન. પહેલું છે પ્રી અસાઇનમેન્ટ. ઓકે, પ્રી અસાઇનમેન્ટ એટલે શું, કે અહીંયા જ્યારે પ્રોજેક્ટ આપણે બીડ માટે મૂકીએ, બીડ માટે એટલે ઓક્શનમાં જ્યારે પ્રોજેક્ટ આપણો જતો હોય, અથવા જ્યારે આપણે ખુદ ઓક્શનમાં જઈને પ્રોજેક્ટને અક્વાયર કરવાની ટ્રાય કરતા હોઈએ, ત્યારે આપણા પાસે અમુક એમ્પ્લોઈઝ એવા હોય કે જે ઓલરેડી ટીમના મેમ્બર જ હોય, રાઈટ. કે અમુક લોકો પર આપણને ટ્રસ્ટ વર્થી હોય, રાઈટ. અમુક, ધારો કે તમને લોકોને બી સ્ટુડન્ટ્સ ઘણા બધા એવા હોય, રાઈટ, કે જે પ્રોફેશનની જોડે કનેક્ટેડ હોય, કે જ્યારે પ્રોફેશનનું કંઈક કામ હોય ત્યારે એમની ટીમ ઓલરેડી તૈયાર જ હોય કે XYZ સરનું કામ આ સ્ટુડન્ટ જ કરશે, અથવા આ સ્ટુડન્ટને જ વધારે પડતું ઇમ્પોર્ટન્સ મળશે, રાઈટ. તો એને શું કહીએ આપણે, પ્રી અસાઇનમેન્ટ, રાઈટ. કે એ એવી ટીમ છે કે જે ઓલરેડી, તમે જ્યારે બી પ્રોજેક્ટ હજી આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર ડેવલપ થવા માટે ના બી આવ્યો હોય, ત્યારે બી એ ટીમ રેડી હોય, જેને આપણે શું કહીએ છીએ, પ્રી અસાઇનમેન્ટ, રાઈટ. નેક્સ્ટ છે નેગોશિએશન. નેગોશિએશન એટલે શું છે? ઓકે, નેગોશિએશન ઇઝ અ પાર્ટ ઓફ પ્રોજેક્ટ મેનેજર સ્કિલ, જો યાદ હોય તો, રાઈટ, કે પ્રોજેક્ટ મેનેજરની એક સ્કિલ તરીકે તમે એના નેગોશિએશન ટેકનિકને તમે ડિફાઇન કરતા હતા. હવે નેગોશિએશનનો ઇમ્પોર્ટન્સ શું છે, તો આ ટૂલ્સ એન્ડ ટેકનિક્સ કેમ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે? અહીંયા તમે કરો છો શું, રાઈટ, નેગોશિએશનની અંદર, કે તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર જેટલા બી ફંક્શનલ મેનેજર હોય, ઓકે, એઝ અ પ્રોજેક્ટ મેનેજર તમે તમારી જાતને સમજો, રાઈટ, અને એવી રીતે હું વાત કરું છું, રાઈટ. તો પ્રોજેક્ટ મેનેજર શું કરે, કે જેટલા બી ફંક્શનલ મેનેજર હોય, રાઈટ, જેટલા બી ડિપાર્ટમેન્ટ હેડ હોય,
ડિપાર્ટમેન્ટના જેટલા બી મેનેજર હોય અથવા ડિપાર્ટમેન્ટલ હેડ હોય અથવા તો જેટલા બી વેન્ડર્સ હોય, રાઈટ, કે જેમના પાસેથી આપણે વસ્તુ પરચેસ કરતા હોઈએ, એમના પાસેથી આપણે ગેટ કરીએ અથવા તો એમના પાસેથી આપણે અમુક માણસો પિક કરીએ કે જે એમના બેસ્ટ માણસો હોય, રાઈટ, બેસ્ટ માણસ, બેસ્ટ એમ્પ્લોય, જે પર્ટિક્યુલર વર્ક કરવા માટે કેપેબલ હોય, રાઈટ. એ કન્ટેન્ટ આપણે કોના પાસેથી લઈએ છીએ? પર્ટિક્યુલર ફંક્શનલ મેનેજર પાસેથી, ડિપાર્ટમેન્ટલ હેડ પાસેથી, અથવા તો જે વેન્ડર હોય જેના પાસેથી આપણે રો મટીરિયલ ખરીદતા હોઈએ અથવા તો માલ આપણો ખરીદતા હોઈએ, એમને જ કહીએ કે તમે તમારા બેસ્ટ પર્સન્સ મને પ્રોવાઈડ કરો કે જે આ પર્ટિક્યુલર એક્ટિવિટી અથવા આ પર્ટિક્યુલર પ્રોસેસ માટે ફિટ બેસતા હોય. આનું બી એક એક્ઝામ્પલ હોય, રાઈટ, કે ધારો કે તમે દરેક ડિપાર્ટમેન્ટની વાત કરો, યુનિવર્સિટી દરેક એમ્પ્લોયને ફેસ ટુ ફેસ ના ઓળખતા હોય તો યુનિવર્સિટી શું કરે? ધારો કે MSCITની વાત કરીએ, યુનિવર્સિટી MSCITમાં હેડને ફોન કરે અથવા તો મેસેજ ડ્રોપ કરે કે તમારા ડિપાર્ટમેન્ટમાંથી 3 કે 4 એમ્પ્લોઈઝ અથવા તમારા ડિપાર્ટમેન્ટના 3 કે 4 પ્રોફેસર્સને તમે સેન્ડ આઉટ કરો, રાઈટ. અહીંયા એ 3 કે 4 પ્રોફેસર્સ કયા આવશે એ યુનિવર્સિટીને ખબર ના હોય, રાઈટ, બટ એ શું કરે? ડિપાર્ટમેન્ટના હેડને પૂછે. કેમ? કેમ કે ડિપાર્ટમેન્ટનો હેડને ખ્યાલ હોય કે આ પર્ટિક્યુલર કામ કરવા માટે કોણ વધારે પડતું કેપેબલ હશે અથવા આ ટાસ્ક એક્ઝિક્યુટ કરવા માટે કયો એમ્પ્લોયે બેટર ફિટ બેસશે. એટલે એ ડિપાર્ટમેન્ટ 3 કે 4 એમ્પ્લોય એમના યુનિવર્સિટીની અંદર મોકલે, યુનિવર્સિટી એને એઝ અ પાર્ટ ઓફ ટીમ મેમ્બર બનાવે, રાઈટ. તો આ સ્કિલ શું હતી? નેગોશિએશન. કે તમે એ ટીમ મેમ્બરને ઓળખતા નથી, બટ સૌથી સારો એ ટીમ મેમ્બરને કોણ ઓળખે છે એને રિક્વેસ્ટ કરો કે તમે આ એમ્પ્લોઈઝમાંથી તમારા બેસ્ટ પર્સનને અથવા બેસ્ટ એમ્પ્લોયને મારા ટીમની અંદર એડ કરો, રાઈટ. તો એને આપણે શું કહીએ? નેગોશિએશન. અને નેગોશિએશન બીજી કઈ રીતે અથવા બીજી કયા સેન્સમાં બી ઉપયોગી છે? અવેબિલિટીમાં, રાઈટ. ધારો કે હું 3-4 એમ્પ્લોય રેન્ડમલી પિક કરી લઉં, ધારો કે યુનિવર્સિટી MSCITના 3-4 એમ્પ્લોઈઝને રેન્ડમલી પિક કરી લે, રાઈટ, બટ યુનિવર્સિટીને ખ્યાલ ન હોય કે એ 3-4 જે એમ્પ્લોઈઝ પિક કરેલા છે એમાંથી 2 એમ્પ્લોઈઝ એવા છે જેમણે ઓલરેડી 10 દિવસની લીવ ડિપાર્ટમેન્ટની અંદર મૂકેલી છે. એનો મતલબ કે જે 4 એમ્પ્લોઈઝ એમણે પિક કર્યા એમાંથી 2 એમ્પ્લોય તો ઓલરેડી અવેલેબલ નથી, રાઈટ. તો એ અવેબિલિટીનો ઇસ્યુ બી ત્યાં જનરેટ થાય. કેમ? કેમ કે તમે એ ડાયરેક્ટ એમ્પ્લોયને ઓળખતા નથી, રાઈટ. એની અવેબિલિટી તમને ખબર ના હોય, એની સ્કિલ બી તમને ખબર ના હોય, રાઈટ. તો એ ઇસ્યુ માટે ઓલવેઝ આપણે નેગોશિએશન ટેકનિકનો યુઝ કરતા હોઈએ છીએ, રાઈટ. નેક્સ્ટ ટેકનિક હતી મે બી એક્વિએશન. ઓકે. એક્વિએશન શું કહે છે, રાઈટ, કે અહીંયા માની લો કે તમારા ઓર્ગેનાઇઝેશન પાસે, રાઈટ, પર્ટિક્યુલર એન્ડ્રોઈડનો કોઈ પ્રોજેક્ટ ડેવલપ થવા માટે આવેલો છે, રાઈટ. એન્ડ્રોઈડનો પ્રોજેક્ટ એટલે કે કોઈ એન્ડ્રોઈડ એપ્લિકેશન તમારે ડેવલપ કરવાની છે. હવે તમારી પાસે કન્ડિશન એવી છે કે તમારા પાસે બધી સ્કિલના એમ્પ્લોઈઝ છે, બટ એન્ડ્રોઈડ ડેવલપર બી તમારા અંદર છે, તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર એન્ડ્રોઈડ ડેવલપર છે, પણ જે રીતનો મોટો લાર્જ પ્રોજેક્ટ છે એના માટે જે સ્કિલ પર્સન જોઈએ, જે એક્સપર્ટ એન્ડ્રોઈડ ડેવલપર જોઈએ, એ તમારા પાસે અવેલેબલ નથી. તો એવી કન્ડિશનની અંદર શું કરવું પડે? તમારે 1 કે 2 એવા એક્સપર્ટ એન્ડ્રોઈડ ડેવલપરને તમારે શું કરવું પડે? હાયર કરવું પડે તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર. તો આ પ્રોસેસને શું કહીએ છીએ આપણે? એક્વિએશન, રાઈટ. ક્યાં તો તમે કોઈ પર્ટિક્યુલર પ્રોસેસ માટે હાયર કરો, રાઈટ, કે આ પ્રોસેસના એક્ઝિક્યુશન માટે મારી પાસે એક સ્કિલ મેમ્બર નથી, અથવા તો પર્ટિક્યુલર આખા પ્રોજેક્ટ માટે હાયર કરો, રાઈટ. એ ડિપેન્ડ કરે ઓર્ગેનાઇઝેશનના બજેટ એઝ વેલ એઝ ઓર્ગેનાઇઝેશનની ટીમ પર, રાઈટ, કે તમે કઈ રીતે એને હાયર કરો છો અથવા તો એ એમ્પ્લોયને કયા બેઝિસ પર તમે એને હાયર કરો છો, રાઈટ. નેક્સ્ટ ટૂલ્સ એન્ડ ટેકનિક્સ છે જે છે વર્ચ્યુઅલ ટીમ્સ, રાઈટ. આનું સારામાં સારું એક્ઝામ્પલ અત્યારે આપણે ખુદ ફેસ કરી રહ્યા છીએ, રાઈટ, કે એવી કન્ડિશન હોય કે જ્યારે મલ્ટિપલ ટીમ મેમ્બર્સ ઓન અ સેમ પ્લેસ, રાઈટ, એક જ જગ્યાએ ભેગા ના થઈ શકતા હોય, રાઈટ. તો એવી કન્ડિશનની અંદર તમે શું કરો છો? વર્ચ્યુઅલી ટીમ ડેવલપ કરો, રાઈટ, કે ભલે તમે એક લોકેશન પર નહીં પણ અલગ અલગ તમારા ઇન્ડિવિજ્યુઅલ અથવા તમારા પ્રિફર્ડ લોકેશન પર રહીને તમે વર્ક પ્રોવાઈડ કરો અને તમે પર્ટિક્યુલર પ્રોજેક્ટને ડેવલપ કરો, રાઈટ. એના માટે ઘણા બધા ઓપ્શન છે, વિડીયો કોન્ફરન્સિંગ છે, મીટિંગ છે. હવે આપણને કેટલા ઓપ્શન છે આપણને ઘણા બધા ખબર છે, રાઈટ, કે ટેકનોલોજીનો યુઝ કરીને ટેલિકોન્ફરન્સિંગ છે,
ઇન્ટરનેટ છે, ઇમેલિંગ છે, વિડીયો કોન્ફરન્સિંગ છે, રાઈટ. ઘણા બધા કમ્યુનિકેશન માટે, ડેટા ટ્રાન્સફર માટે, રાઈટ, ઘણી બધી એવી ટેકનોલોજી અવેલેબલ છે જેના માટે તમારે એક જ લોકેશન પર રહીને કામ કરવાની એવી રિક્વાયરમેન્ટ રહેતી નથી. તમે વર્ચ્યુઅલી બી અલગ અલગ લોકેશન પર રહીને બી તમે વર્ક કરી શકો છો. એને શું કહીએ છીએ આપણે? એ જે ટીમ બને એ ટીમને આપણે શું કહીએ છીએ? આપણે વર્ચ્યુઅલ ટીમ, રાઈટ. કે એક લોકેશન પરથી ડિફરન્ટ અથવા તો ઇન્ડિવિજ્યુઅલ પોતાના લોકેશન પર રહીને એ લોકો પોતાનું કામ એક્ઝિક્યુટ કરે છે. અને પછી ડેટા અથવા એનું ટ્રાન્સફર કરવું હોય તો થ્રુ ઇન્ટરનેટ, ઈમેલ્સ, વિડીયો કોન્ફરન્સિંગ, ટેલિકોન્ફરન્સિંગ એનો ઉપયોગ કરીને એ લોકો પોતાનું ઇન્ફોર્મેશન અથવા ટાસ્ક બાયફર્ગેશન કરી શકે છે, રાઈટ. આના આઉટપુટ શું છે? ઓકે, આઉટપુટ હું અત્યારે ડિસ્કસ કરીશ. એનું રીઝન એ છે કે નેક્સ્ટ પ્રોસેસની અંદર આ જ આઉટપુટ એના ઇનપુટ આવશે, રાઈટ. એટલા માટે હું અહીંયા આઉટપુટને ડિસ્કસ કરું છું. નેક્સ્ટ પ્રોસેસમાં જ્યારે ઇનપુટ તરીકે યુઝ થશે ત્યારે હું એનું ડિસ્કશન કરીશ નહીં. પહેલું છે પ્રોજેક્ટ સ્ટાફ અસાઇનમેન્ટ. નામ પરથી ખબર પડે પ્રોજેક્ટ સ્ટાફ અસાઇનમેન્ટ એટલે શું, રાઈટ. કે અહીંયા તમને શું ડિફાઇન કરે છે કે દરેક સ્ટાફ મેમ્બર, રાઈટ, કે કેટલા સ્ટાફ મેમ્બર્સ પર્ટિક્યુલર પ્રોજેક્ટના ડેવલપ માટે અવેલેબલ છે, એમાંથી કેટલા સ્ટાફ મેમ્બર કયા એક્ટિવિટી સાથે કનેક્ટેડ છે, કયા રિસોર્સ સાથે કામ કરશે, રાઈટ, કેટલો ટાઈમ પીરિયડ સુધી એ આપણા ઓર્ગેનાઇઝેશન સાથે કનેક્ટેડ છે. આ બધી જ ઇન્ફોર્મેશન ક્યાં સ્ટોર થયેલી હોય છે? પ્રોજેક્ટ સ્ટાફ અસાઇનમેન્ટની અંદર, રાઈટ. કે કયો રોલ્સ અસાઇન કરેલો છે, કઈ રિસ્પોન્સિબિલિટી એના પાસે છે, કયા ટાઈમ પર એ અવેલેબલ રહેશે, કઈ શિપ એ કરશે, ડે શિપ કરશે, નાઇટ શિપ કરશે, રાઈટ. જો વર્ચ્યુઅલી કામ કરતા હોય તો બે ટાઈપની શિપ હોઈ શકે, પણ એ ડે શિપ એ હોય અને નાઇટ શિપ બી હોય, રાઈટ. તો કઈ શિપમાં એ કામ કરશે એની બી ઇન્ફોર્મેશન અહીંયા પ્રોજેક્ટ સ્ટાફ અસાઇનમેન્ટની અંદર અવેલેબલ હોય છે. નેક્સ્ટ છે રિસોર્સ કેલેન્ડર. ઘણી બધી વખત આવેલું છે તો બી આજે ફરીથી જોઈએ કે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે જેટલા બી રિસોર્સિસની જરૂર હોય એ દરેક રિસોર્સની ઇન્ફોર્મેશન અહીંયા અવેલેબલ છે. પછી હ્યુમન રિસોર્સ હોય, મશીનરી હોય કે પછી કંઈ બીજા રિસોર્સ હોય, રાઈટ. આ બધા જ રિસોર્સની ઇન્ફોર્મેશન અહીંયા અવેલેબલ હોય. એઝ વેલ એઝ સાથે સાથે બીજી કન્ટેન્ટ શું અવેલેબલ હોય રિસોર્સ કેલેન્ડરની અંદર? કે કેટલા ટાઈમ પીરિયડ માટે પર્ટિક્યુલર એમ્પ્લોયની વાત કરો અથવા મટીરિયલની વાત કરો અથવા તો રિસોર્સની વાત કરો, એ કેટલા ટાઈમ પીરિયડ માટે અવેલેબલ રહેશે, ફ્રી રહેશે, એની ઇન્ફોર્મેશન અહીંયા રિસોર્સ કેલેન્ડરની અંદર સ્ટોર કરેલી હશે. નેક્સ્ટ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન અપડેટ્સ. ઓકે, આ મેં હમણાં આગળના ક્વેશ્ચનમાં સમજાવ્યું, રાઈટ. કે જો કોઈ ચેન્જીસ અકર થયા હોય આ પ્રોસેસના એક્ઝિક્યુશન વખતે, આ પ્રોસેસ એક્ઝિક્યુટ કરતા વખતે, રાઈટ, જો કોઈ ચેન્જીસ આવ્યા હોય પ્લાનિંગની અંદર, રાઈટ, તો એ પ્લાનિંગના ચેન્જીસ મારે ક્યાં કરવા પડે? પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન એઝ વેલ એઝ પ્રોજેક્ટ ડોક્યુમેન્ટેશનની અંદર. આ બંનેની અંદર મારે શું કરવા પડે? અપડેટ્સ કરવા પડે, ચેન્જ કરવા પડે, જે ચેન્જ કરી હોય ઇન્ફોર્મેશનને, રાઈટ. તો એ મારું ત્રીજું આઉટપુટ રહેશે. શું છે? પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન અપડેટ્સ, રાઈટ. ક્લિયર છે? પહેલો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જો તમે ધ્યાન આપો તો આની અંદર પાંચેક ટૂલ્સ એન્ડ ટેકનિક્સ હતી અને એ બી સાવ સિમ્પલ અને 2 કે 3 એના ઇનપુટ્સ હતા, રાઈટ. ચેક કરી લેજો આ ક્વેશ્ચન સાવ સિમ્પલ છે, રાઈટ. પ્રોજેક્ટ એક્વિએશન. સેકન્ડ છે ડેવલપિંગ ધ પ્રોજેક્ટ ટીમ, રાઈટ. બટ 10 મિનિટ રિમેનિંગ છે આપણા સેશનને કમ્પ્લીટ થવા માટેની, રાઈટ.